નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, મહેનત એવી કરવી જોઈએ કે તમે હારો ને તો પણ જીતેલા કરતાં ચર્ચા વધુ તમારી થવી જોઈએ. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, માહોલ જોઈને તમને ખબર પડી ગઈ હોય છે કે આપણે છીએ મોટા ઘરે, અને મોટા ઘરે જ્યારે પણ અમે રેસીપી બનાવીએ ત્યારે ધમાકેદાર હોય. તો આવી એક સરસ મજાની શિયાળાની ગુણકારી રેસીપી તમારા માટે લઈને આવી ગયા છીએ. તો એ શું બનશે, કેવી રીતે બનશે, એ બધું પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. અંબા બાપારું અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાના છો આજે? આજે બનાવવાના છીએ આપણે ખજૂર પાક. આપણી ઘરે જે બને છે શિયાળામાં દર વખતે બધાને ખૂબ ગમે છે એવો. આપણે જો કાલે બતાવ્યું હતું કે આપણે ખજૂરના ઠરિયા કાઢી લીધા છે. બરોબર. આ 2 કિલો ખજૂર છે, ઠરિયા કાઢીને તૈયાર રાખ્યું છે. એમાં માવો છીણી લીધો છે, 500 ગ્રામ માવો આવશે. પછી જરૂરિયાત પ્રમાણે ડ્રાયફ્રૂટ, ટોપરાનું ખમણ, કાજુ, બદામ, ને આ છે ગુંદ કણી, એ 100 ગ્રામ લીધો છે. ને 200 ગ્રામ ખાંડ આવશે. ને આ છે એલચી પાવડર ને કોકો પાવડર આવશે આમાં. ઓકે. પછી બનાવતી જાવ ને કહેતી જાવ રેસીપીમાં. પેલા આ બધું આપણે ફ્રાય કરવાનું છે. સૌથી પહેલા બધું ફ્રાય કરી લઈશું. બે કિલો ખજૂર છે એની સામે 500 ગ્રામ માવો, 200 ગ્રામ ખાંડ ને 100 ગ્રામ ગુંદ. આ માપ છે મેન ખજૂર પાકનું. આ બધું ડ્રાયફ્રૂટ ને ગુંદ ને બધું ફ્રાય કરવાનું છે. એટલા માટે ઘી ગરમ થઈ ગયું છે. પહેલાં કાજુ એડ કરી દઈશું. કાજુ આપણે થોડાક ફ્રાય થઈ ગયા છે. હવે એમાં બદામ આપણે એડ કરી દઈશું એટલે બે સાથે ફ્રાય થઈ જશે. રીતે ફ્રાય કરીને નાખીએ ને એટલે ટેસ્ટ વધારે સરસ આવે છે ખજૂર પાકમાં. મોઢામાં ક્રંચ આવે ને એટલે ગુલાબી થવા દેવાનું છે. ગેસ ધીમો કરીને આપણે આને કાઢી લઈશું. થઈ ગયા છે ફ્રાય. આ ગુંદ ફ્રાય કરી દઈશું. ગુંદ સરસ છે ને ફૂટવા દેવાનો, કાચો ન રહેવો જોઈએ. ખખડે એવો થઈ જવો જોઈએ. આપણો ગુંદ બધો ફ્રાય થઈ ગયો છે. ને આમાં થોડુંક ઘી છે. આમાં આપણે આપણો માવો છે ને એ ફ્રાય કરવાનો છે. માવામાંથી પાછું ઘી છૂટે. ધીમા ગેસ ઉપર આપણે માવો શેકી લેવાનો છે, ઘી છૂટું પડે ત્યાં સુધી. અને મિત્રો, માવાની એક ખાસિયત હોય, પહેલા એ ઘી પીવે ને પછી ઘી છોડે. ઘી છોડે એટલે સમજી લો કે શેકાઈ ગયો છે. અત્યારે પીવે છે, જો કોરું ધાકોર થઈ ગયું બધું. આ છે જાદુ. માવો આપણો શેકાઈ ગયો છે, બધું ઘી છૂટું પડી ગયું છે. છોડી નાખ્યું ઘી બધું એને. હવે આપણે ગેસ બંધ કરી આ માવો છે ને આ ડ્રાયફ્રૂટ અને આ આપણે ગુંદને ફ્રાય કર્યું છે ને એમાં એડ કરી દઈશું. બહુ જાજી વાર નથી લાગી, ખાલી 1.5 મિનિટ થઈ જો ભાઈ શેકતા. માવો આપણે આ શેકો છે ને એને આપણે આ ડ્રાયફ્રૂટ ને આ ગુંદને છે ને એની સાથે આમ રીતે મિક્સ કરી દેવાનો. કારણ કે આપણે હજી છે ને ખજૂર ફ્રાય કરવાનું છે. એટલે ફ્રાય કરીએ ને તો આ પાછો માવામાં કઠણ થઈ જાય, શેકાય ને એટલે. આ રીતે કરીએ ને એટલે સરસ પછી મિક્સ થઈ જાય ને માવો કઠણ ન થાય. જાજી ક્વોન્ટિટીમાં હોય ને તો આ રીતે કરી લેવાનું. માવો કઠણ ન થાય ને એના માટેની આ ટ્રીક છે શેકા પછી. આ માવાને ઢીલો પાડવાની કોશિશ છે. ફાઇનલી આ બધું આપણું મિક્સ થઈ ગયું છે. હવે આગળ શું પ્રોસેસ થઈ ગઈ તમને બતાવીએ. હવે ખજૂર ફ્રાય કરવાનો છે. તો છે ને આ કઢાઈ નાની છે, આમાં સમાય ને એટલું એડ કરશું ને બીજી કઢાઈમાં કરશું. બેમાં શેકવો પડશે. 2 ચમચા ઘી નાખીને વળી પાછો ખજૂર શેકાય છે. ચાલો મિત્રો, આ ડબલ સ્પીડ એટેક ચાલુ થઈ ગયો છે. એક વાસણમાં આવે એમ નહોતું એટલે 2 વાસણ લઈ લીધા છે. આ રીતે તમારો રસ્તો કાઢી લેવાનો. ઓલી કઢાઈ હજી આપણી તપે છે ને આ તપે છે ને એમાં થોડુંક હલાવી લઈએ. એકદમ ફ્રાય કરી લેવાનો છે ખજૂર આમાં આપણે ઘીમાં. અને એક ખાસ જરૂરી સૂચના, બને ત્યાં સુધી કાળો ખજૂર લેવો. આવું જાડા તળિયાવાળું વાસણ લેવાનું. એનું કારણ છે કે કાળા ખજૂર છે ને એનો ખજૂર પાક ખૂબ સારો થાય છે. એ આવે છે થોડો પોચો અને શિયાળામાં ખાવા માટે એ સર્વશ્રેષ્ઠ છે. 7-8 મિનિટ જેવું લાગે આ બધું ધીમા ગેસે આપણે ફ્રાય કરીએ ને એટલે
જો સરસ કેવું થઈ ગયું છે એકદમ. હવે કેટલુંક થઈ ગયું હવે ઘી છે છૂટું પડી ઘી ગયું. છૂટું પડી ગયું છે ને આમાંય જો આટલું થઈ ગયું છે હવે. હમ ગેસ બંધ કરી આ બધું આપણે છે ને એકમાં લઈ લઈશું. ઓકે હલાવવું ફાવે નહીં ને એટલા માટે આ રીતે મોટું વાસણ નહોતું એટલું. ચાલો. જો આ સરસ ખજૂરનો આપણો માવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખાંડની ચાસણી પહેલાં કરી લઈશું. ઓકે આપણે આ ખાંડ એક વાટકી ખાંડ છે ને તો અડધી વાટકી પાણી લેવાનું છે. ખાંડ ડૂબે એટલે બહુ બધું પાણી એડ નથી કરવાનું. આની ચાસણી લઈ લઈશું આપણે હવે. આ રીતે આપણે ચાસણી છે ને ચેક કરવાની છે. પછી એક તાર જ થયો, 1.5 તાર કરવાનો છે. ઠંડી પડે ને પછી હાથમાં લઈને દાજી જાય છે. આપણી ચાસણી થઈ ગઈ છે. એમાં આપણે આ એલચીન પાવડર છે ને આમાં એડ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું. એલચીની સ્મેલ બધી બેસી જાય ચાસણીમાં જ અંદર. ઓકે ચાલો ચાસણી આમાં મિક્સ કરી લઈશું પહેલાં આપણે. આ ગરમ ગરમ છે ને એટલે મિક્સ ઇટ વેલ. સાહેબ 2 કિલોનો માલ તૈયાર થઈ છે એટલે તમને બધાને જોઈને મજા આવશે, ખાવાની એવી મજા આવશે. આમ કલરફુલ કોમ્બિનેશન જો તમે અદ્ભુત. 2 કિલો તો ખજૂર છે એમાં આટલું આ બધું માવો અને બધું એડ થાય એટલે એપ્રોક્સલી 3.5 કિલો જેવું થશે. હવે આ મોટું વાસણ લઈ લીધું છે ને આમાં બધું ભેગું કરી દઈશું. બધું મિક્સ થશે હવે. ચમચીથી માપ એટલે કર્યું કે ખ્યાલ આવે ને એટલા માટે. બાકી આપણે અટકળે નાખતા હોય એટલે 4 ચમચી એડ કર્યું છે કોકો પાવડર. ઓકે પહેલાં છે ને કોકો પાવડરને આમાં મિક્સ કરી લેવાનું છે. જેથી એકદમ મિક્સ થઈ જાય ખજૂરમાં ને. અને સાહેબ આ પાવડર નાખો ને તમે સુગંધ આવે. બાળકો જે આની માથે તૂટી પડે ભાઈ આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે કોઈ તમને કહે નહીં. આ તો અમે ભોળા છીએ એટલે કહી દઈએ છીએ. આવી લચક ચમકી ગયો. હવે આપણે આ બધું ફ્રાય કર્યું છે એ આમાં એડ કરી દઈશું. ઓકે છે ને ઘીને હિસાબે જો આટલી વાર આ બધું ફ્રાય કર્યું એટલી વારમાં જો જામી ગયો. ઘી છે એ તરત પકડી ગયો. માલ જામી ગયો અને રેસીપી એ જામી ગઈ. જો ભાઈ આ બધું હવે મિક્સ થાય ભાઈ, ખાવાની કેવી મજા આવે. ટોપરાનું બારીક ખમણ છે એ આમાં એડ કરી દઈશું. ફાઇનલી બધું મિક્સ થઈ ગયું છે. વાહ ચાલો હવે પ્લેટમાં છે ને ખાલી આને ગાર્નિશિંગ જ કરવાનું છે. પછી આ ખાવા માટે રેડી. ખાવા માટે રેડી. બાર આ જોવે છે અને આ બધું આપણાથી થાય નહીં કાંઈ નહીં પણ મોઢું તો ચાલુ છે. આ હું હલાવી ન શકું હવે. આ બાની સૂચના મુજબ જ બધું થાય છે. ભાઈ યાદ કર્યું ને ભગવાન માટે કાઢી લઈ વાટકીમાં. હવે મિક્સ થઈ ગયું છે અને હવે આને સરસ મજાનો શેપ આપવાની તૈયારી થઈ છે. વાટકામાં છે ઘી લગાવીને આ રીતે કરીએ ને ઘી બધું ઉપર આવી જાય ને સરસ સેટ થઈ જશે. એકદમ ચમકે છે. એક સરખા પીસ થાય ને આપણે પછી એટલે હમ આપણે સરસ પથરાઈ ગયું છે. હવે ગાર્નિશિંગ કરશું. આ છે આપણે ફ્રાય કર્યું તો એ ગુંદ. આ છે બદામની કતરણ. જે તમે તમારી શ્રદ્ધા અનુસાર નાખી શકો છો. છે પિસ્તાની કતરણ. ના વિક્સ પિસ્તા જોઈને ખાવાનું મન થઈ જાય ને એટલા માટે વોટ અ ગુડ લુકિંગ. પ્રેસ કરી દેવાનું એટલે સરસ ચોટી જાય. સેટ થઈ જાય. આપણે પીસ કરીએ ને તો ફાઇનલી રેડી થઈ ગયો છે આપણો ખજૂર પાક. યસ. હવે આને આપણે 2 કલાક ઠંડો પડવા દેશું એકદમ. પછી આના પીસ કરીને કાઢશું. ઓકે સરસ આપણો ખજૂર પાક હવે સેટ થઈ ગયો છે. પીસ કરી પછી 2 કલાક પછી એમ થયું કે હવે સવારે જ નિરાતે ફોટાને સરસ આવે ને સરસ ઘીને જામી જાય ને પછી આ રીતે કરીએ તો વધારે સારું એમ. એટલા માટે એક સરખા પીસ કરી લો. જેમ જામે વધારે મજા આવે. વાવ વોટ અ સ્ટ્રક્ચર.
જોઈને મન થઈ જાય ને ખાવાનું. રેડી છે આપણો ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો ખજૂર પાક. અને પાછો શિયાળામાં ખવાય એવો. થેન્ક યુ વેરી મચ. ચાલો મિત્રો, આજનું ટેસ્ટિંગ તમને બા કરીને બતાવશે. બહુ સરસ થયો છે, સૂકા મેવાથી ભરપૂર. અને સ્વાદની તો કોઈ સીમા જ નહીં, એટલી સરસ સ્વાદ આવે છે. થેન્ક યુ વેરી મચ. ખાતા ધરાય નહીં એવો સરસ થયો. આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આની શેર કરજો. અને હા મિત્રો, જિંદગી છે જીવી લ્યો, નહીતર પછી ઓલા કંડક્ટર જેવું થશે. મુસાફરી રોજ કરવાની, પણ જવાનું ક્યાંય નહીં. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. મિત્રો, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.